બધાય આજે આ કાકા જીતેન્દ્રભાઈ ધોળકિયા જીતેન્દ્રભાઈ ધંધુકિયા આજે અમરેલી બાબરા ચમાડીવાળી બસ હતી ને ચમાડીવાળી બસની અંદર જે યોગેશભાઈ રતિભાઈ ધોળકિયાની વિરુદ્ધ આ ભાઈએ કાંઈક પોઈન્ટમાં ફરિયાદ કરેલ તો એનો રાજદેશ રાખી આ કાકાને બસ ચાલુ બસે મારવામાં આવે છે, ગળું ગલાસીપ દઈ અને મારી નાખવાની કોશિશ પણ કરેલ છે. આપણે ડીએમ સાહેબ કરમટા સાહેબ વાત કરી છે. આ કાકાને આપણે પૂરો ન્યાય અપાવશે. હાલ કાકાની એમએલસી કરી પોલીસ ફરિયાદ પણ દાખલ કરશું. પણ આજે ડ્રાઈવર કંડક્ટરને ખાસ કહેવા માગું છું, તમારા માટે હું જે લડાઈ લડું છું, આજે ડીએમ ડીસી કે સેન્ટ્રલ ઓફિસ સુધી હું એ લોકોને પણ મેકતો નથી. તો આ માટે તમને હું સહકાર નથી આપતો. તમે પેસેન્જરની આરે આવા ગેરવર્તન કરો, મારી લ્યો તો તમે આટલા બધા દાદાના દીકરા થઈ ગયા છો. તો એવું ન સમજતા કે નરેશવાળા ડ્રાઈવર કંડક્ટરને જાતા કરી દેશે. તમારે પણ નાની યાદ આવી જાય. એટલે હાલ તો આ કાકાની ફરિયાદ કરાવું છું ને કાકાને પૂરો ન્યાય અપાવીશ. જય ભીમ નવું બધા. બોલો કાકા, શું તમને તકલીફ થઈ? અહીંથી હું સમાડી વરાડી બસમાં જતો હતો. હા, એટલે એ કંડક્ટર જેનું નામ યોગેશભાઈ રતિભાઈ ધોળકિયા એની મેં ફરિયાદ લખાવી હતી. એણે મને ગાડી દીધી હતી એટલે મેં ફરિયાદ લખાવી હતી. એટલે આજ મને એ દાદાગીરીથી કહેવા માંડ્યો તે ફરિયાદ હુકામ લખાવી એમ કરીને મને મારવા દોડ્યો અને એ પછી વિડીયો ઉતારવા માંડ્યો અને મને આક્ષેપ કરવા માંડ્યો અને ગાડી દેવા માંડ્યો, મારા ગળાશી દેવા માંડ્યો, મારી નાખવાની કોશિશ કરવામાં માંડ્યો અને હું રાયડી નાખ્યો તોય મને બેભાન જેવો થઈ ગયો. હું અત્યારે હું દવાખાને છું. લ્યો. અને કાકા એ કંડક્ટર તમને શું કહેતા હતા કે તમે દારૂ પી ગયા છો? હા, એ કંડક્ટર મને આક્ષેપ કરતો હતો કે તમે દારૂ પી ગયા છો. તો હું કોઈ દી દારૂ પીતો નથી અને મને આક્ષેપમાં લગાડવો છે ને એટલે તમને ક્યાં ક્યાં માર્યું છે? મને ગળાશીપ દીધી છે. દેખાડો, ગળું દેખાડો. બરોબર. ગળાશીપ એટલી દીધી ને કે હું મરી જાત એટલી ગળાશીપ દીધી મને. અને અહીંયા જો આ મૂઢ મારવામાં આવ્યો છે. દાદાને લાલ ચોળ કરી નાખ્યા છે. લોહી બહાર આવી જાય. પાછું વાલનું ઓપરેશન કરાવેલું છે મેં. વાલનું ઓપરેશન દાદા દેખાડો તો. આ દાદાને વાલનું ઓપરેશન કરાવેલું છે. દાદાની તબિયત નાદુરસ્ત છે. એના હિસાબે આ ભાઈ કંડક્ટરે તો કાંઈક રાગદેશ રાખી અને દાદા ઉપર હુમલો કર્યો છે. દાદા કોઈ દારૂ પીતા નથી, એવા કોઈ વ્યસની નથી અને એક બીમારીથી પીડિત છે. તો આજે આ વ્યક્તિ જે શું નામ છે એ ભાઈનું? એનું નામ યોગેશભાઈ રતિલાલભાઈ ધોળકિયા. આ ભાઈએ ચાલુ બસ આ કાકા ઉપર હુમલો કર્યો છે. આપણા જે સિવિલ હોસ્પિટલ અમરેલી દાદાને દાખલ કરવા લઈને આવ્યો છું અને કાયદેસર જ્યાં યોગેશભાઈ ધોળકિયા છે એની ઉપર આપણે કાયદેસર કાર્યવાહી કરાવશી અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરશું. હાલ આપણે એમએલસી કરાવી દીધી છે. દાદા કોઈ જાતની ઉપાધિ ન કરતા. બરાબર. આપણે ડેપો મેનેજર સાહેબને પણ ફોન કરી દીધો છે અને આ જે ભાઈના કરતૂત છે ને કે અવારનવાર લોકોની સાથે આવું ગેરવર્તન કરે છે બસની અંદર પેસેન્જર આવે, એ બધી મેં માહિતી મેળવી લીધી છે. હકીકતમાં તમારી વાત સત્ય છે, તમે ખોટા નથી. પણ કોઈ જાતની ઉપાધિ ન કરતા દાદા. આપણે તમારી ફરિયાદ દાખલ કરાવશો. સારું તમે આવ્યા નકર મારી